સાબરકાંઠા ભાજપ સંગઠનની નવી સંરચના બાદ વિવાદ સર્જાયો છે। ઓડિયો ક્લિપ વાયરલ થતા શહેર સહિત જિલ્લા ભાજપમાં હડકંપ મચ્યો છે। વાયરલ ક્લિપમાં ભાજપ શહેર પ્રમુખને આકરા સવાલ કરવામાં આવ્યા છે। હિંમતનગર શહેર ભાજપ સંગઠનની રચનામાં પક્ષપાતનો આક્ષેપ લાગ્યો છે। એમએલએ પદાધિકારી સહિતની સેન્સ લીધા વિના પ્રક્રિયાનો આક્ષેપ લાગ્યો છે। સંગઠનની રચનામાં ચોક્કસ જૂથના હોદ્દેદારોને નિમણૂક કરાતા રોષ ફેલાયો છે। શહેર ભાજપમાં અસંતોષનો પણ ભડકો હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। તાલુકા પંચાયતમાં મહિલા ડેલિગેટના પતિને શહેર સંગઠનમાં સ્થાન મળ્યું છે। એક જ વોર્ડમાંથી સંગઠનમાં વધારે પદની નિયુક્તિનો આક્ષેપ લાગ્યો છે। ખાનગી જૂથ ભાજપ પર હાવી થતા નિમણૂક કરાવવા સક્રિય હોવાના આક્ષેપ લાગ્યા છે। વાયા મીડિયા વાત મળી છે, ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, પણ એ હું તપાસ કરીને સંગઠનમાં વાત કરીને પછી આગળ ખાતરી કરીને ભાઈ કહું છું। ને હજુ કોઈ ખાતરી કરીને ભાઈ તમને કહું ક્લિપ વિશે મને પણ વાયા મીડિયા જાણ થઈ છે। અત્યારે એ મને ખ્યાલ નથી હજુ હાલ તો, પણ મને એમનો વાયા મીડિયા ખબર પડી છે। એટલે ભાઈ આ કેવી ટીમ બનાવી છે તમે યાર, જવાબદાર વ્યક્તિ થઈને આ વસ્તુ તો કરાય યાર। ભાઈ કેતુલભાઈ નો આજ ફોન આવ્યો મારા ઉપર યાર। પણ નહીં, અમારા બોર્ડ નંબર 4 ના બધા રાજીનામા મૂકવા તૈયાર છે ભાઈ। ભાઈ એક બી તમારા આખા ગામમાં કઈ ક્ષત્રિય નહીં મળતો તમને? ભાઈ આજ ફોન આખી જિંદગી અમારે આજ કરવાનું છે ધંધા પછી? ના ના કશું થાય ચિંતા એમને ના કરો। ખુશી આ વ્યાજબી વસ્તુ નહીં હતી ભાઈ। અરે આમાં જિલ્લાએ નક્કી કર્યું છે। અરે જિલ્લાએ નક્કી કર્યું તો જિલ્લામાં તમે શહેરના પ્રમુખ છો યાર, જવાબદાર વ્યક્તિ છો એક તમે યાર। હા વાત તો એમ બધી બરાબર, પણ જે નામો માંગે ને નામો આપે અરે ભાઈ મારા બધી વસ્તુ બરાબર છે, પણ યાર એક જ વોર્ડના તમે ત્રણ મૂકા, પેલો ડેલિગેટ છે, ડેલિગેટ એની વાઈફ તો એને બી તમે બનાવી દો, એને શહેરના કોઈ લેવા દેવા નથી। એ વાત છે તો એ યોગ્ય નથી, એ વાત તો 100% સાચી છે। અને એના શહેરના કોઈ લેવા દેવા કરું ભાઈ? એટલે મેં રજૂઆત કાલે કનુભાઈને કરું છું। હું શહેરના કોઈ લેવા દેવા નથી। જો અમે જી બી હું તમને કાલે પરમદાર અમે લોકો મિટિંગ કરવાના છીએ ને પછી આ બધા બે કાર્ય રાજીનામું આવી દઉં। યશ ઉપાધ્યાય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યશ, જે રીતે અહીંયા સાબરકાંઠા ભાજપ સંગઠનની નવી સંરચના થઈ અને ત્યારબાદ વિવાદ સર્જાયો, ઓડિયો ક્લિપ વાયરલ થઈ, શું વિગતો? જી ચોક્કસ એકદમ જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં અવારનવાર ભાજપનો વિરોધ છે કે વિધાનસભા ચૂંટણી તો લોકસભા ચૂંટણી હોય ત્યાં વિરોધ સામે આવતો રહ્યો છે। કોંગ્રેસનો વિરોધ અવારનવાર આવતો છે, ભાજપનો વિરોધ જે છે અવારનવાર જૂથબંધીને લઈ સામે આવી રહ્યો છે કે જ્યારે હિંમતનગર શહેરની જે નવું સીમાંકન રજૂ કરવામાં આવ્યું, નવું સંગઠન બનાવાયું, ત્યારથી આ વિવાદ સામે આવી રહ્યો છે। જે ઓડિયો ક્લિપ આજે વાયરલ થઈ છે, કહી શકાય કે જે પ્રમાણે શહેર ભાજપ અને જે વોર્ડના પ્રમુખ છે તેને અંદર વાત કરવામાં આવી, બંનેનો ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે। અવારનવાર આ સંતોષ સામે રહી રહ્યો છે કે એક જ વોર્ડના જે પ્રમુખો છે, મહામંત્રી છે, તમામને બનાવવામાં આવ્યા, પરંતુ જે ભાજપની એક શાખ હતી કે એક જ ઘરમાં એક જ હોદ્દો આપવો, તે ત્યારબાદ પણ અવારનવાર આ હોદ્દાઓની વાતની જે ઓડિયો ક્લિપ છે વાયરલ થઈ છે। કહી શકાય કે જે પ્રમાણે જૂથબંધી સામે આવે છે, આવનાર સમયમાં પણ હજુ વિરોધ છે સામે વખરે તો નવાઈ નહીં હોય। જી બિલકુલ યશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।